નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં મગફળીના બિયારણ વિતરણમાં ખેડૂતોને પડતી મુશ્કેલી। પીવાના પાણી સહિત પાયાની સુવિધાના અભાવથી ખેડૂતોમાં રોષ। ખેડ વિસ્તારમાં કેનાલ ઊંડી કરવાની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ। પોરબંદરના આગેવાન દ્વારા મુખ્યમંત્રીને કરાઈ લેખિત રજૂઆત। જેતપુરમાં નંદિનીના શંકાસ્પદ મોતનો મામલો વધુ ગરમાયો। રાષ્ટ્રીય મહિલા આયોગે ડીજીપી સહિતને પાઠવી તાકીદની નોટિસ। પોરબંદરમાં દૂધના ડેપોમાં ₹70,000ની ચોરીનો ઉકેલાયો ભેદ। પોલીસે રાણા કંડોળાની 3 મહિલાઓને ઝડપી કરી કાર્યવાહી। પોરબંદર જિલ્લામાં ખેડૂતોને સરકારની રાહત દરે મગફળીનું બિયારણ વિતરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ વિતરણ પ્રક્રિયા દરમિયાન સર્વર અવારનવાર બંધ થઈ જતા ખેડૂતોને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી છે, જેને લઈને ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। પોરબંદર જિલ્લાના વિવિધ કેન્દ્રો પર સરકાર માન્ય એજન્સી મારફતે રાહત દરે મગફળીના બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। જો કે ઓનલાઈન પ્રક્રિયા માટેનું સર્વર વારંવાર બંધ થઈ જતા વિતરણ કામગીરી ખોરવાઈ રહી છે। પોરબંદર ખરીદ વેચાણ સંઘના ગોડાઉન ખાતે પણ સર્વર ડાઉન થતા સવારથી બિયારણ લેવા આવેલા ખેડૂતોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી। ખેડૂતોને કલાકો સુધી બેસી રહેવાની ફરજ પડતા તેમણે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। મારું નામ બાલુકારા મોટવાડિયા, ગામ વડાળા। અમે તાલુકા પોરબંદર સંઘમાંથી ફોન આવેલો કે જે 7.5 મણ મગફળી મળે છે તે ખેડૂતને ફોન કરે અને ડોક્યુમેન્ટ લઈને બોલાવેલા છે। અમે આજે સવારના બધા ખેડૂત 10 વાગ્યાના અહીંયા હાજર છે, તો અહીંયા કોઈ પણ વ્યવસ્થા નથી, પાણી નથી પીવાનું મળતું। બાજુમાંથી ભાઈ આવી અને અમને અહીંયા 2 કેન પાણીના મેલી ગયો। ઉપર અધિકારીના નંબર લઈને ફોન કર્યા, હમણાં વ્યવસ્થા થાય, હમણાં વ્યવસ્થા થાય। એટલે 3 વાગ્યાની વ્યવસ્થા ક્યારે થાય? અત્યારે 5 વાગ્યા। અહીંયા કોઈ છે પોરબંદરમાં રાજકારણીઓ કોઈ છે કે નથી? આ ખેડૂતને હેરાન થાય એમાં કોઈને દયા આવે તમને? કોઈને ક્યાંક સાંભળો ખેડૂતનું ભાઈ? 4 વાગ્યાનું સર્વર ડાઉન થઈ ગયું, તો એમાં તો અમારાથી કંઈક ન થાય કે અહીંયા કોઈ બેઠા એને કોઈને કંઈ ન કહેવાય ગાંધીનગરથી સર્વર ડાઉન છે, તો અહીંયા કોઈ અધિકારી જવાબદારી અધિકારી પણ અહીંયા છે નહીં હાજર અત્યારે। આ એક ખાસ વાત કે તમે એક દિવસમાં કેટલું ખેડૂતને વિતરણ મગફળી કરો એ પ્રમાણે લિસ્ટ હોય અને બોલાવો। વધારે ખેડૂતને શું કામ બોલાવીને અહીંયા હેરાન કરો છો તમે? ખેડૂતોએ રજૂઆત કરી હતી કે વિતરણ કેન્દ્ર પર પીવાના પાણી સહિતની પાયાની સુવિધાનો પણ અભાવ છે। સર્વરની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવી ખેડૂતોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની યાજ્ઞવલ્ક્ય શાળામાં ફી બાબતે બાળકોને જાણ કરી અને માનસિક ટોર્ચર કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે, ત્યારે આ મામલે વિદ્યાર્થી આગેવાન કિશોર રાઠોડે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને તપાસની માંગણી કરી છે। એને લઈ અને સરકાર દ્વારા પણ એક પરિપત્ર છે, કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતનું દબાણ કરવામાં ન આવે અને કોઈ પણ વિદ્યાર્થીને કોઈ ટોર્ચરિંગ કરવામાં ન આવે અને એમને કોઈ પણ સમય આપવામાં આવે, અથવા તો વિદ્યાર્થી પાસેના જે વાલીઓ હોય તેમની એક લેખિત લઈ લેવામાં આવે, જેથી કરીને કોઈ સ્કૂલોને પણ તકલીફ હોય ફીને લઈ કે આ વાલીઓ ફી નહીં ભરે તો તેમનો પણ એક નિકાલ થઈ શકે। પરંતુ ગઈકાલે એવી વાત મળી છે કે વાલીએ અમને ફરિયાદ કરી છે। એ વાલીઓને ફરિયાદને આધારે એવું અમને જાણવા મળેલું છે કે પોરબંદરની જે સીબીએસઈ સ્કૂલ જે યાજ્ઞવલ્ક્ય છે તે સ્કૂલના ઓફિસમાં બાળકોને બોલાવી અને પ્રેશરાઇઝ કરવામાં આવે છે કે તમે ફી ભરશો તો તમને ભણવામાં આવશે। ખરેખર આ બાબતે જો થયું હોય તો તે આવું થવું ન જોઈએ। આ બાબતે જો હવે પછી થશે અને આ વાલીઓને એમના ફરિયાદ આવશે તો આ બાબતે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું અને અત્યારે જે પણ બન્યું છે તેને લઈને પણ અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું અને જો પગલાં ભરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો તે પણ અમે અધિકારીને રજૂઆત કરશું।
પોરબંદરના ઘેડ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે ચાલી રહેલી કેનાલ ઊંડી કરવાની કામગીરીમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો ફરી એકવાર સામે આવ્યા છે. આ મામલે પોરબંદરના એક આગેવાને રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી અને કામગીરીના બિલો રોકી તપાસ કરવાની માંગ કરી છે. પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં રાણાવાવ, કુતિયાણા સહિતના વિસ્તારોમાં કેનાલ ઊંડી કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. આ કામગીરીમાં મુખ્ય એજન્સીના જવાબદાર લોકો વિદેશમાં હોવાનું તેમજ સ્થળ પર રાજકીય ઓથ ધરાવતા લોકો દ્વારા કામ કરાવવામાં આવતું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આગેવાને મુખ્યમંત્રીને પાઠવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે કરોડો રૂપિયાના ખર્ચે આ કામગીરીમાં નિયમોનું પાલન થતું નથી અને મોટા પાયે ગેરરીતિ થઈ રહી છે. તેથી સમગ્ર કામગીરી નિષ્પક્ષ તપાસ કરાવી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત બિલોની ચૂકવણી અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આમ તો ઘેડ વિસ્તારમાં છેલ્લા 2 વર્ષ થયા કેનાલો ઊંડી પોડી અને જંગલ કટિંગના કામો ચાલે છે. એમાં આ વર્ષે હમણાં જ હું ઘેડ વિસ્તારના રાણાવાવ, કુતિયાણામાં જ્યારે રસ્તા ઉપર નીકળ્યો ત્યારે મેં કેનાલોના કામો જોયા. કારણ કે જે અમારે 3 કામો એવા છે કે જેને 25 કે 30 કરોડને ખર્ચેથી કામ કરે, નીચરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના તો માલિક અમેરિકામાં રહે, રહેતો જ નથી. એની પેટામાં પેટા અને 10માં પેટા ને કામો આપી દીધા. અને અમુક રાજકીય હોદ્દ ધરાવતા હોય, અમુક રાજકીય રીતે સરપંચોને સાંઠગાંઠ ધરાવતા હોય, એટલે કામોમાં જે ઊંડી પોડી કરવી જોઈએ, કેનાલો જે લિંક કેનાલો છે, ઓજત ભાદરની લિંક કેનાલો છે, એમાં પણ ક્યાંય ઊંડી પોડી થઈ નથી. ઘેડ વિસ્તારમાં એક એવું છે કે ના તળિયે પાણી આવી જાય ખારું, તો એ ઊંડી પોડી થવાની જ નથી, કારણ કે તળિયે પાણી છે. છતાં પણ આ લોકો સારંગપુર વિભાગ એના ખોટા માપો લેવાના છે અને કરોડો રૂપિયાના એડજસ્ટમેન્ટ થવાનું છે આ કેનાલોમાં કોન્ટ્રાક્ટરોને. એટલા માટે થઈને મેં આ 8મી ફરિયાદ કરી છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રીને 8મી વાર કીધું છે કે આના તમે બિલ રોકાવો. અને જે નીતિ કન્સ્ટ્રક્શન છે એની તો કામ જ નથી કર્યું ચાલુ, એને તો ટાઈમ લિમિટ પણ પૂરી થઈ ગઈ, છતાં કરોડો રૂપિયાના કામો નથી કરતા. એટલા માટે જો ક્યાં તો એનો અમેરિકામાં રહેતો હોય, એની ગુજરાત સરકાર સાથે સાંઠગાંઠ હોય, બાકી એની ડિપોઝિટ જપ્ત કરી અને અન્ય જે એજન્સી છે એને કામો આપી દેવા જોઈએ. આજે અમારા ઘેડ વિસ્તારના નીતિ કન્સ્ટ્રક્શનના લગભગ 30 કરોડના કામો પેન્ડિંગ પડ્યા, નથી કરતા કામ, કારણ કે પહેલા એની નીચા ભાવમાં નાખી દીધા અને પછી એડજસ્ટમેન્ટ ન થયું એટલે કામો નથી કરતા. આ માટે મેં વારંવાર આ 10મો પત્રો ગઈકાલે લખેલો છે. કેટલી અંદાજે કેટલી ખોદેલી હશે કે જે ખોદાણી નથી કેવા કયા વિસ્તારમાં? ઘેડ વિસ્તારમાં મોટા ભાગે રાણાવાવ, કુતિયાણા અને પોરબંદરના જે ઘેડ વિસ્તાર છે એમાં રાણાવાવ, કુતિયાણામાં જે છે એમાં 50% કેનાલો ખોદાણી અને 50% જે કેનાલો બાકી પણ છે. પણ જે ખોદાણી છે કેનાલો, એમાં પણ ખોટા માપો થવાના છે, કારણ કે આમાં ચોમાસું આવી જાય અને પૂર આવશે અને ક્યાં એન્જિનિયર જઈને ઘેડમાંથી એને માપ કરશે. એટલે માફ કરવા માટે થઈને મેં સારંગપુર વિભાગ સિવાય એક તટસ્થ એજન્સીને તપાસ આપે કે ભાઈ આની એટલી જ ખોદી ને એટલું જ માપ છે, તો અડધા ભાગના પણ નહીં થાય. અત્યારે તો 200 કરોડના કામો કરવાના સરકાર દાવા કરે કે ઘેડ વિસ્તારમાં અમે 200 કરોડની કેનાલો સાફ સફાઈ અને ઊંડી પોડી કરી. એ દાવાઓ એના તો જ ખોટા પડશે, બાકી ખોટા બિલો જવાના છે. અને ઘેડ વિસ્તારમાં હમણાં પૂર આવશે એટલે આની આ કેનાલો પાણીથી પાછી બુરાઈ જવાની છે, માટી કાંઠા ઉપર જ નાખેલી છે. રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે આ મુદ્દે અગાઉ પણ અનેક વખત રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ફરી એકવાર મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી અને યોગ્ય તપાસ અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ આધારે ફરજ બજાવતા સફાઈ કામદારોને પાયાની સુવિધા ન મળતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેમાં આ મુદ્દે સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરીને કામદારોને જરૂરી સુવિધાઓ અને હકો ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે. આમ તો પોરબંદરમાં મહાનગરપાલિકાના સફાઈ અને અન્ય મજૂરો લગભગ 1000 મજૂરો હશે.
એની દરરોજ લેવા મૂકવા માટે થઈને ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે ટ્રેક્ટર છે અનલીગલી છે, કારણ કે એમાં ખીસોખીસ આગળ અને ટ્રેક્ટરની ટોલીમાં અને આગળના ભાગમાં નાના બાળકો સાથે ભરે છે, એટલે ક્યારેક ગંભીર અકસ્માત થવાનો પણ ભય છે. એટલે મેં હ્યુમન રાઇટ્સ માનવ અધિકારને એક પત્ર લખેલો છે કે આ તમામ મજૂરો છે એને યોગ્ય આવાસ મળવો જોઈએ, કારણ કે અત્યારે ખુલ્લામાં રહે છે, આવા તડકામાં બાળકો પણ રોડ ઉપર એમને પડ્યા હોય છે, એટલે એના માટે બાળકો માટે પણ એને યોગ્ય સગવડતા કરવી જોઈએ. અત્યારે જ્યાં રહે છે ત્યાં શૌચાલય નથી, પાણી નથી, રહેવા માટેની કોઈ સુવિધાઓ નથી, એટલે હ્યુમન રાઇટ્સને લખેલું છે કે એને આવવા જવા માટે થઈ અને એને પેસેન્જર વાહન એટલે કે જે બસ આવે નાની એમાં એને આવવું જોઈએ અને ટ્રેક્ટરનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે ટ્રેક્ટર અનલીગલી વાહન છે. મહાનગરપાલિકાના કમિશનરો અને તમામ જોવે છે કે આ જે ખિસ્સોખીસ મજૂરને ભરી આવે છે, ક્યારેક એમાં અકસ્માત થવાનો ભય રહેલો છે અને બાળક પણ આગળના ભાગમાંથી ક્યારેક એક બાળક તો એના પહેલા મરી ગયું હતું, તો ફરિયાદો નથી થતી એટલે ખ્યાલ નથી આવતો. એટલા માટે મેં ફરિયાદ કરેલી છે કે એને યોગ્ય આને યોગ્ય રીતે એને રહેવા કરવા માટેનું બધું મળવું જોઈએ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષણથી વંચિત બાળકોને પણ મુખ્ય ધારામાં જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાવળની બાર કિલ્લોલ નગરી અને મારુતિનગર પ્રાથમિક શાળામાં યોજાયેલ આ શાળા પ્રવેશોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ખેતીવાડી વિભાગમાં ઉપસચિવ ભૂપતભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીઓ, નગરપાલિકાના પ્રતિનિધિઓ, એસએમસી સભ્યો, શિક્ષકો અને વાલીગણ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન નવા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક, પુષ્પવર્ષા અને શૈક્ષણિક કીટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાલવાટિકામાં 26 બાળકોનો મંગલ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો, જ્યારે આંગણવાડીમાં 2 બાળકોને પ્રવેશ અપાયો હતો. ઉપરાંત અભ્યાસથી દૂર રહેલા 7 બાળકોને પુનઃ પ્રવેશ અપાવી શિક્ષણની મુખ્ય ધારામાં જોડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ અને ઉપસ્થિત મહાનુભાવોને ટ્રાફિક સુરક્ષા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી, તેમજ શિક્ષણ અને માર્ગ સલામતી અંગેનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખંભાળા પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કેબિનેટ મંત્રીએ બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અને ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ફરી શૈક્ષણિક પ્રવાહમાં જોડાવવા વ્યક્તિગત જવાબદારી સ્વીકારવા શિક્ષકોને મંત્રીએ અપીલ કરી હતી. વન અને પર્યાવરણ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ખંભાળા પે સેન્ટર શાળા ખાતે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં શિક્ષણના સ્તરને વધુ મજબૂત બનાવવા અને 100% નામાંકિત સુનિશ્ચિત કરવાના હેતુથી શાળા પ્રવેશોત્સવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ડ્રોપ આઉટ દર ઘટાડી અને વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. તેમણે જણાવ્યું કે નમો લક્ષ્મી યોજના સહિતની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ દ્વારા દીકરીઓના શિક્ષણને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકારી શાળાઓમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અને લાયકાત ધરાવતા શિક્ષકોના કારણે અનેક આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સરકારી શિક્ષણમાંથી આગળ આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને વ્યસન મુક્તિ અંગે પણ તેમણે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત પરિવારના દરેક સભ્યોને વૃક્ષારોપણ કરવાની અપીલ કરી હતી. આ પ્રસંગે અધિકારીઓ, અગ્રણીઓ, બાળકો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ડીએલએસએસના 6 ખેલાડીઓની નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીમાં પસંદગી કરાઈ છે, જેમાં આ ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ આપવામાં આવશે. રાજ્યમાં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે અન્વયે પોરબંદર જિલ્લામાં સાંદીપની ગુરુકુળ ખાતે કાર્યરત ડીએલએસએસમાં તાલીમ લઈ રહેલા 6 પ્રતિભાશાળી ખેલાડીઓની નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીમાં પસંદગી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા માટે આ અત્યંત ગૌરવની અને ઐતિહાસિક સિદ્ધિ છે. સાંદીપની ગુરુકુળ ખાતે તાલીમ મેળવી રહેલા અને પોતાની રમતગમત પ્રતિભાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા બામણિયા વિજય, કંડોરિયા પાર્થ, મોરી તમજીદ,
મજગુલ જસમુદ્દીન, ભુરિયા રુશિદ અને કુડિયાતર ચના નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યા છે. પસંદગી પામેલા ખેલાડીઓને હવે નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાથી અત્યાધુનિક અને સઘન તાલીમ આપવામાં આવશે. આ સિદ્ધિ બદલ જિલ્લા રમતગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદરા દ્વારા પસંદગી પામેલા તમામ ખેલાડીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. તમામ ખેલાડીઓને કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ શુભેચ્છાઓ પાઠવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરને હરિયાળું બનાવવામાં સંકલ્પ સાથે ગ્રીન પોરબંદર અભિયાન શરૂ થયું હતું, જેમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં હજારો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે આજે આ નાનકડા છોડ મોટા થઈને ઘટાદાર વૃક્ષો બની રહ્યા છે. પોરબંદરના પર્યાવરણ પ્રેમી દાતાઓ દ્વારા આપવામાં આવેલ અનુદાન અને સહયોગથી કરવામાં આવેલા કાર્યનું આજે 100% સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યું છે અને પોરબંદર ધીમે ધીમે ગ્રીન સિટી તરફ આગળ વધી રહ્યું છે. ઘણા વર્ષો પહેલા સામાજિક સંસ્થાઓ તથા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ટ્રી ગાર્ડ સાથે વાવવામાં આવેલ વૃક્ષો આજે વિશાળ બની ગયા છે, પરંતુ સમય જતાં આ જૂના ટ્રી ગાર્ડ વૃક્ષોના વિકાસમાં અડચણરૂપ બની રહ્યા છે, જેને ધ્યાનમાં રાખી અને ગ્રીન પોરબંદર ટીમ દ્વારા મોટા વૃક્ષોને ટ્રી ગાર્ડમાંથી મુક્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે ગ્રીન પોરબંદર અંતર્ગત વાવેલા વૃક્ષોને યોગ્ય જાળવણી માટે ટ્રીમિંગ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી ગ્રીન પોરબંદરના મુખ્ય આયોજનકર્તા રામદેવભાઈ મોઢવાડિયાના હસ્તે કરવામાં આવી હતી. તેમણે પોરબંદરવાસીઓને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી બનવા અપીલ કરી હતી. ગયા વર્ષે પોરબંદરના વરિષ્ઠ નાગરિકો, પ્રબુદ્ધ નાગરિકો અને જે પર્યાવરણ પ્રેમી નાગરિકો છે એના સાથ અને સહકારથી આખા પોરબંદરના ગ્રીન પોરબંદર બને, આખું પોરબંદર લીલુંછમ અને હરિયાળું બને, એના માટેની ગ્રીન પોરબંદરના નામે એક મુવમેન્ટ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, પાયલોટ ક્લબ અને ગ્રીન પોરબંદરના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવી હતી. અત્યારે આખા શહેરની અંદર 10,000 કરતાં વધારે વૃક્ષો વવાઈ ચૂક્યા છે. એમાંનું આ એક વૃક્ષ છે, ગયા વર્ષે વાવેલું છે અને 1.25 વર્ષ થયા છે. આ વૃક્ષનું નામ કદમ છે. તમે જોઈ શકો છો આ વૃક્ષ 1.25 વર્ષની અંદર ડૉક્ટર સુરજ ગાંધી સાહેબના હાથે વવાયેલું છે અને 1.25 વર્ષમાં કેટલું ગ્રો થઈ ગયું છે. આવા લગભગ 70% વૃક્ષો, 70% પોરબંદરની અંદર જે વૃક્ષો વવાયા છે, વૃક્ષો ખૂબ સારી રીતે ગ્રો થયા છે અને એનો જે ઉછેર ટ્રીમિંગ ઝાડ એટલા માટે કર્યું છે કે જે ટ્રીમિંગ કરવાથી ઝાડની જે હાઇટ છે ઝડપથી વધે છે, એટલા માટે આ કદમ ટ્રી છે એને ટ્રીમિંગ કર્યું છે. એ સિવાય વર્ષો પહેલાં જે પર્યાવરણ પ્રેમી આપણા પોરબંદરના નાગરિકો હતા, જે સ્વૈચ્છિક સંસ્થાઓ હતી, એની જે ઝાડ આવ્યા હતા એમના પાંજરા એમને હતા. એટલે એ પાંજરા છે આપણે કટ કરી અને એ પાંજરાનું જે માલ મટીરિયલ જે મળે નગરપાલિકાને સોંપી દેવાનો છે. એના માટેનું જે મશીન હતું આ થાનકી સાહેબ છે એ પોતાના ખર્ચે લઈ આવ્યા છે અને એનાથી પાંજરા બધા એને વેલ્ડિંગ ટાઈપનું છે કટ કરી અને એ બધા પાંજરાઓ કટ કરી અને એની અંદર જે કચરો થાય છે, કચરો ભવિષ્યમાં ન થાય અને મોટા વૃક્ષ મુક્ત થાય અને કટાઈ ગયેલું તે પાંજરું ન રહે, એટલા માટે આ પાંજરા કાપવાની પ્રક્રિયા પણ આ ત્રણેય સંસ્થાઓ દ્વારા અમે આજથી રૂપાણીબા હોસ્પિટલની ગલીમાંથી અમે શરૂ કરી છે. મેન આપણે વાવવાના છે એટલે હજી પણ જે દાતાઓ છે, પર્યાવરણ પ્રેમીઓ છે, એને 1500 રૂપિયા આપી અને પોતાના નામે આ શહેરના ખાલી જગ્યાઓ છે એમાં વૃક્ષ વાવી શકે છે. ફરી એક વખત પોરબંદરના તમામ દાતાઓનો અને પર્યાવરણ પ્રેમી નાગરિકોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. ગ્રીન પોરબંદર કોઓર્ડિનેટર અને મહાનગરપાલિકાના કોર્પોરેટર ધર્મેશભાઈ પરમાર, ભરતભાઈ રૂઘાણી, રમેશભાઈ થાનકી, પિયુષભાઈ મજીઠિયા, અશોકભાઈ સોની, દિલીપભાઈ પરમાર, એડવોકેટ નિલેશભાઈ ભૂતિયા, અશોકભાઈ ચૌહાણ, આનંદભાઈ નાંઢા અને નરેશભાઈ થાનકી તથા ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
જેતપુરમાં આમ આદમી પાર્ટીની કાર્યકર યુવતીના શંકાસ્પદ મોતનો મામલો હવે રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે ત્યારે રાષ્ટ્રીય મહિલા આયોગે સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લઈને ગુજરાતના પોલીસ મહાનિર્દેશકને નોટિસ પાઠવી છે અને 7 દિવસમાં વિગતવાર અહેવાલ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. જેતપુરની વતની અને રાજકોટમાં રહેતી નંદની બોસ્મિયાના શંકાસ્પદ મૃત્યુ બાદ અનેક ગંભીર આક્ષેપો સામે આવ્યા છે, જેમાં પરિવાર દ્વારા યુવતી પર મૃત્યુ પહેલા શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર યુવતી પર દબાણપૂર્વક ચોક્કસ પ્રકારની સર્જરી કરાવવામાં આવી હોવાના દાવાઓ પણ વાયરલ થયા છે. આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ રાષ્ટ્રીય મહિલા આયોગે ગુજરાતના પોલીસ મહાનિર્દેશકને નોટિસ પાઠવી છે અને 7 દિવસમાં વિગતવાર અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. આયોગે યોગ્ય કાનૂની જોગવાઈઓ હેઠળ ત્વરિત કાર્યવાહી કરવા, જરૂરી હોય તો FIR નોંધાવવા અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તેમજ નિષ્ણાત ડોક્ટરોની પેનલ દ્વારા વ્યાપક ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની પણ સૂચના આપી છે. યુવતીના શંકાસ્પદ મૃત્યુ અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપના પગલે હવે આ સમગ્ર કેસની તપાસ પર સૌની નજર મંડાઈ છે. પોલીસ દ્વારા વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ આગળ વધારવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં દિન દહાડે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે, જેમાં આ કેસમાં પોલીસે પાડોશમાં જ રહેતા એક શખ્સની ધરપકડ કરી હતી અને રોકડ, દાગીના, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં ભુવાનવાડી શેરીમાં રહેતા આરિફ સત્તાર કાંજીના ઘરે 21મી તારીખે બપોર દરમિયાન પરિવાર બહાર ગયો હતો. આશરે 1 કલાક બાદ પરત ફરતા ઘરના કબાટનું લોકર તૂટેલું જોવા મળ્યું હતું. તપાસ કરતા રોકડ, ચાંદીના દાગીના, મોબાઈલ ફોન, એયરબડ્સ અને નેકબેન્ડ સહિત રૂપિયા કુલ 81,305નો મુદ્દામાલ ચોરી થયાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે ફરિયાદીના પાડોશમાં રહેતા નિલેશ દેવજી ગોહેલ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં પોલીસે પૂછપરછ કરતા આરોપીએ ચોરીની કબૂલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂપિયા 40,040ની રોકડ, પરચુરણ સિક્કા, મોબાઈલ ફોન, 3 એયરબડ્સ, અનેક નેકબેન્ડ અને ચાંદીની વીંટીઓ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીએ ચોરીની અન્ય રોકડ રકમ ખર્ચી નાખી હોવાનું પણ જણાવ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુદામા મંદિર નજીક દૂધના ડેપોમાં ચોરીની ઘટના બની હતી, જેમાં કુલ 70,000ના મુદ્દામાલની ચોરી મામલે પોલીસે રાણા કંડોળાની 3 મહિલાઓને ઝડપી લીધી હતી અને ચોરીના મુદ્દામાલ કબજે કર્યો હતો. પોરબંદરના સુદામા મંદિર નજીક રામ ઝરૂખાવાડી ગલીમાં દૂધનો ડેપો ચલાવતા દિનેશભાઈ વશરામભાઈ થાનકીએ ગઈકાલે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તારીખ 21ના રોજ તેનો ડેપો ખાતે અનેક લોકો ખરીદી માટે આવ્યા હતા, જે દરમિયાન તેનું ધ્યાન ચૂકવી 65,000ની રોકડ અને 5,000નો મોબાઈલ જેમાં રાખ્યો હતો તે થેલીની ચોરી થઈ હતી. આથી આ મામલે તેઓએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં સુદામા ચોક ખાતે તપાસ કરતા 3 મહિલાઓ મળી આવી હતી, જેની પાસેથી ચોરી ગયેલા 65,000માંથી 28 રોકડા મળી આવ્યા હતા. પોલીસે 3 મહિલાઓની અટકાયત કરી પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા એવું કબૂલ્યું હતું કે તેઓએ જ આ ચોરી કરી હતી. આથી રાણા કંડોળાના પુંજાપરા ધાર વિસ્તારમાં રહેતી આ મહિલાઓ રામીબેન અજય સોલંકી, શાંતિબેન વત્સી સોલંકી અને અનિતા આકાશ સોલંકીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેઓએ એવી પણ કબૂલાત આપી છે કે તેઓ અલગ અલગ શહેરમાં જઈ દુકાનમાં જ્યારે ગ્રાહકો વધારે હોય ત્યારે દુકાનદારને વાતોમાં ઉલઝાવી તેની નજર ચૂકવી અને રોકડ રૂપિયાની ચોરી કરવાની મૂડાસ ઓપરેન્ડી ધરાવે છે. પકડાયેલી મહિલાઓ પૈકી રામે સામે માધોપુર પોલીસ સ્ટેશનમાં 2024ની સાલમાં અને શાંતિ સામે ઉદ્યોગનગર પોલીસ મથકમાં 2024ની સાલમાં આ મામલે ગુનાઓ નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાની ઘટના બની હતી, જે મામલે પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરમાં રહેતી મહિલાએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેની પુત્રીને શ્રીજી પાર્ક જીઆઈડીસીમાં રહેતા રાજેશ ઓડેદરા નામના શખ્સે ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચય કેળવી વિશ્વાસમાં લઈ પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ અગાઉ તેની શાળાએથી અલગ અલગ સ્થળોએ 3 વખત અપહરણ કરી લઈ ગયો હતો અને તાજેતરમાં તારીખ 15ના રોજ તો અપહરણ કરી દુષ્કર્મ પણ આચર્યું હતું. આથી પોલીસે તપાસ હાથ ધરી રાજેશની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના રાણાવાવમાં પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે, જેમાં રાજા ગીગા મોઢવાડિયા નામના આ શખ્સ પાસેથી ગાંજો કબજે કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ નશીલો જથ્થો સપ્લાય કરનાર પ્રકાશ સાગઠિયાને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ રાણાવાવમાં મફતિયાપરા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે સાહિલ સલીમ મીર નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના લકડી બંદર નજીકથી પોલીસે ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે, જેમાં નવા કુંભારવાડામાં રહેતા નિજામ ઉર્ફે મુનિયા બાપુ બુખારી નામના આ શખ્સ પાસેથી ગાંજો કબજે કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં મગફળીના બિયારણ વિતરણમાં ખેડૂતોને પડતી મુશ્કેલી. પીવાના પાણી સહિત પાયાની સુવિધાના અભાવથી ખેડૂતોમાં રોષ. ખેડ વિસ્તારમાં કેનાલ ઊંડી કરવાની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ. પોરબંદરના આગેવાન દ્વારા મુખ્યમંત્રીને કરાઈ લેખિત રજૂઆત. જેતપુરમાં નંદિનીના શંકાસ્પદ મોતનો મામલો વધુ ગરમાયો. રાષ્ટ્રીય મહિલા આયોગે ડીજીપી સહિતને પાઠવી તાકીદની નોટિસ. પોરબંદરમાં દૂધના ડેપોમાં ₹70,000ની ચોરીનો ઉકેલાયો ભેદ. પોલીસે રાણા કંડોળાની 3 મહિલાઓને ઝડપી કરી કાર્યવાહી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.